જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને દેવશયની કે દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશી ક્યારે છે તેનું શું મહત્વ છે, પૂજા મુહૂર્ત અને પારણા વિશે જાણીશું। બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય। અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી કે જેને દેવશયની કે દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં આ એકાદશીનું ઘણું જ મહાત્મ્ય છે, કેમ કે આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે આ લોક અને પરલોકના પાલનહાર પિતા છે તે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પોઢે છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે। કારતક મહિનાની સુદ પક્ષની એકાદશી કે જેને દેવ ઉઠની એકાદશી કહેવામાં આવે છે ત્યારે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે। આ 4 માસનો જે સમયગાળો છે તેને ચાતુર્માસ કહેવામાં આવે છે। તેમજ આજના દેવપોઢી એકાદશીના દિવસથી નાની બાળાઓના વ્રત ગૌરી વ્રતનો પણ પ્રારંભ થાય છે, જેમાં દીકરીઓ 5 દિવસ અલોણા વ્રત કરે છે અને આ વ્રત દરમિયાન માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથની તેમજ જવારાની પૂજા કરે છે અને છેલ્લા દિવસે જાગરણ કરે છે। આ ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યો વર્જ ગણવામાં આવે છે અને આ ચાતુર્માસ દરમિયાન અમુક નિયમ લઈ તેનું પાલન કરવામાં આવે તો ભગવાન શ્રી હરિની કૃપા આપણા ઉપર વરસતી રહે છે। આ દેવશયની એકાદશી આખા વર્ષની મોટામાં મોટી એકાદશી કહેવાય છે। આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને હજારો યજ્ઞદાન અને તીર્થયાત્રા જેટલું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે અને મન શુદ્ધ બને છે। આ એકાદશી મહત્વપૂર્ણ એટલા માટે છે કે આજે ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને તેની સાથે વ્રતનો સંકલ્પ પણ થાય છે। જ્યારે દેવ ઉઠની એકાદશી આવશે ત્યારે પારણ થાય છે। આ માટે દેવશયની એકાદશી આખા વર્ષ દરમિયાન આ મોટામાં મોટી એકાદશી કહેવાય છે। જે ભક્તો આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત નથી કરી શકતા તેઓ વર્ષની માત્ર 2 એકાદશી દેવશયની એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરે તો સર્વ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે। આ દરેક એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે। એકાદશીના વ્રતને રાજા સમાન વ્રત કહેવામાં આવે છે, કેમ કે આ એકાદશીનું વ્રત પુણ્ય આપનાર અને સુખ આપનાર છે। આપણા હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા માટે જાય છે અને લગાતાર 4 માસ સુધી ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે। ત્યારે ભગવાન મહાદેવ આ જગતનો કાર્યભાર સંભાળે છે। એટલા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે જે શયન મુદ્રામાં હોય છે તેમની પૂજા આરાધના થાય છે। ચાતુર્માસ દરમિયાન કોઈ શુભ અને મંગલ કાર્ય થતા નથી। આ એકાદશીથી શુભ કાર્ય વર્જિત થાય છે। એ જ રીતે ધર્મ કાર્યનો આરંભ થાય છે। મંત્ર જાપ તેમજ આપણા ઈષ્ટદેવની આરાધના થાય છે। આ 4 માસ કે જેમાં ચોમાસું કહેવાય છે એ દરમિયાન યાત્રા પણ નિષેધ મનાય છે, કારણ કે જમીનમાંથી ઝીણા ઝીણા કીટાણુ જીવજંતુ બહાર આવે છે। તે યાત્રા દરમિયાન આપણા પગ નીચે કે વાહન નીચે કચડાઈ જાય છે, એટલા માટે યાત્રા કરવી નિષેધ મનાય છે। ઘરે રહીને જ આપણે હરિભક્તિ કરવાની છે। આ ચાતુર્માસ દરમિયાન વ્રત ઉપવાસનો પણ ઘણો જ મહિમા છે, કેમ કે ચોમાસાની આ ઋતુમાં આપણી જઠરાગ્નિ મંદ પડે છે, એટલા માટે ઓછો ખોરાક લેવો આપણા માટે હિતકારી છે। ત્યારે વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રમાં વ્રત કે ચાતુર્માસ આપણે કરીએ કે ન કરીએ પણ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ।
ચાતુર્માસમાં વ્યક્તિ અમુક નિયમો પાળે છે તો અમુક વ્યક્તિ ઘણી વસ્તુઓ ત્યજી દે છે. જેમ કે રાંધેલો ભાત ઘણા લોકો નથી ખાતા, ઘણા લોકો દાળ છોડે છે, ઘણા સબ્જી છોડે છે. આ ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે તેનું દાન કરી અને પછી તેને આરોગવાનો આરંભ કરે છે. અમુક નિયમ પણ લેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન અષાઢ માસ આવે છે, જેમાં ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે. ચાતુર્માસ દરમિયાન શ્રાવણ માસ પણ આવે છે, જેમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. શ્રાવણ માસ એ ઘણો જ પવિત્ર માસ છે. ત્યારબાદ આવે છે ભાદરવો માસ, જેને પિતૃમાસ પણ કહેવાય છે. અને ત્યાર પછી આવે છે આસો માસ, જે મહાશક્તિની આરાધના અને ઉપાસનાનો માસ ગણાય છે. આ 4 માસ દરમિયાન જુદા જુદા માસ પ્રમાણે ભક્તિ દ્વારા ભક્તો આરાધના કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. હવે આ એકાદશીનું વ્રત કરનારે દસમની સાંજથી જ અમુક નિયમો પાળવા જોઈએ. જેમ કે દસમની સાંજે રાત્રે હળવું ભોજન કરવું, જેથી એકાદશીનું વ્રત આપણે આરામથી કરી શકીએ. પેટમાં અપચો કે ભારેપણું ના લાગે. એકાદશીનું વ્રત એ સૌભાગ્ય આપનારું, સુખ આપનારું અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારું છે. સૌ પ્રથમ આપણે આ એકાદશી તિથિનો પ્રારંભ ક્યારે થાય છે તે જાણી લઈએ. અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી તિથિનો પ્રારંભ 24 જુલાઈ 2026 સવારે 9:12 આસપાસ શરૂ થાય છે, જ્યારે આ તિથિ પૂર્ણ 25 જુલાઈ 2026 સવારે લગભગ 11:30 આસપાસ પૂર્ણ થાય છે. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એટલા માટે 25 જુલાઈ 2026ના દિવસે દેવશયની એકાદશીનું વ્રત કરવાનું રહેશે. એકાદશીના દિવસે ભગવાન નારાયણનું ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવામાં આવે છે. એકાદશીના બીજા દિવસે પારણ પણ કરવાનું હોય છે, એટલે કે વ્રત છોડવાનું હોય છે, જેનો સમય 26 જુલાઈ 2026 સવારે લગભગ 5:30 થી 8:30 સુધીમાં કરી લેવાના રહેશે. આ એકાદશીનું વ્રત કરનાર ભક્તોને 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે: ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ મળે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને વ્રતનો આપણે સંકલ્પ કર્યો હોય તે વ્રત ખોલવાનું હોય છે. આપણી યથાશક્તિ મુજબ આજે દાન પુણ્ય કરવા, જરૂરિયાતમંદને અથવા મંદિરમાં આપણને જે યોગ્ય લાગે એ રીતે દાન પુણ્ય કરી શકાય. આ દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરી તેમને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે. આ એકાદશીને પદ્મા એકાદશી, હરિશયની એકાદશી, અષાઢી એકાદશી કે દેવશયની કે દેવપોઢી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. દેવશયની એકાદશીના દિવસે પૂજન વિધિ માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અને ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત અને શુદ્ધ જળ તેમજ ગંગાજળથી સ્નાન કરાવી અને શણગાર કરવો. ધૂપ દીપ નૈવેદ્યથી પ્રભુની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી અને ભગવાનને ભોગ ધરાવો. ભોગમાં તમે માખણ, મિશ્રી, સિઝનના ફળ ફલાદી કે સૂકો મેવો પણ ધરાવી શકાય. અને હા, પ્રસાદમાં તુલસી દળ અવશ્ય પધરાવા. જો તુલસી દળ ના હોય તો પ્રભુ એ પ્રસાદનો સ્વીકાર કરતા નથી. તેમજ પ્રભુના શ્રી ચરણોમાં આજના દિવસે 2 તુલસી દળ અવશ્ય પધરાવા. તેમજ આજના દિવસે પિતૃદેવનું સ્મરણ કરી પીપળાના વૃક્ષની પૂજા કરી અને દીપદાન કરવું. એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરી અને સવાર સાંજ દીપદાન કરવું. તેમજ ગાય માતાની પૂજા કરવી, ભગવાનના મંત્ર જાપ,
ગીતાજીનો પાઠ તેમજ ભગવદ્ મહાપુરાણની કથાઓ વાંચવી અને સાંભળવી, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા, ભગવાન શ્રીહરિનું સ્મરણ કરવું અને રાત્રે જાગરણ કરવું. આમ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની વિધિવત પૂજા કરવાથી ભગવાન શ્રી હરિના આશીર્વાદ આપણા ઉપર સદાય બની રહે છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા વરસતા રહે છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય, માતા લક્ષ્મીની જય. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.